ચલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ગુપ્ત યુગ અને અન્ય શાસકો એના વિશેની આપણે સમજૂતી પહેલા ભાગમાં થોડીક મેળવી, બાકીની સમજૂતી છે આપણે હવે પછી મેળવીશું। તો આપણે ક્યાં સુધીની સમજૂતી મેળવી હતી? તો કે કુમારગુપ્ત પહેલો, તેનો પુત્ર સ્કંદગુપ્ત છે એ ગુપ્ત સમયના શક્તિશાળી રાજાઓ હતા। ત્યાર પછીના રાજાઓ છે એ હુણોના આક્રમણને બચાવી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્નભિન્ન થઈ ગયું। ત્યાં સુધીની આપણે સમજૂતી મેળવી હતી, બરાબર। તો હવે પછીની સમજૂતી મેળવીશું। તો આપણે હવે જોશું ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા। તો ગુપ્ત યુગના શાસન તંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે। જો ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા, બરાબર, શેમાંથી આપણને માહિતી મળે? અભિલેખો એટલે કે ધાતુ ઉપર કે પતરા ઉપર લખેલા લેખ, સ્મૃતિઓ એટલે આપણો ગ્રંથ અને પુરાણોમાંથી માહિતી મળે છે। તે પ્રમાણે શાસન તંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું। તો આપણે પહેલું જોશું કેન્દ્રીય વહીવટી તંત્ર। ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટ તંત્રના કેન્દ્ર સ્થાને હતું। તેઓ મહારાજા ધીરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતો હતા। વહીવટતંત્રમાં મુખ્ય સેનાપતિ ક્યાં નામે કે મહાબલાધિકૃત તરીકે ઓળખવામાં આવતા હતા। વિદેશ મંત્રી મહાસંધિ વિગ્રહ તરીકે, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવામાં આવતા હતા। મહાઅશ્વપતિ એ ઘોડેસવાર સેનાના વડા અને મહાપિલ્લુપતિ એ હાથીની સેનાના વડા હતા અને રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી હતી। તો આવી રીતે કેન્દ્રીય વહીવટતંત્ર ચલાવવામાં આવતો હતો। ત્યાર પછી આપણે જોશું પ્રાંતીય વહીવટી તંત્ર। પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા હતા। રાજકુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા। પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું હતું, જેના વડા પ્રાદેશિક હતા, એટલે કે જે પ્રદેશ પ્રમાણે નિમણૂક થઈ હોય તે। પ્રાંતને જિલ્લાઓમાં વહેંચવામાં આવતું અને જિલ્લાને વિષય કહેવામાં આવતું હતું। તો આવી રીતે પ્રાંતનો વહીવટ। અને ત્યાર પછી કેટલાક નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી વ્યવસ્થા દેખાય છે। કેમાં કીધું? રાજધાની હોય, રાજાનો જે વસવાટ હોય તે મ્યુનિસિપાલિટી એટલે કે મહાનગરપાલિકા જેવી વ્યવસ્થા। તેમાં નગર શ્રેષ્ઠી, કાયસ્થ, મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી વર્ચસ્વ જોવા મળે છે। તો આવી રીતે સ્થાનિક વહીવટતંત્ર, પ્રાંતીય વહીવટતંત્ર, અને હવે આપણે જોશું સ્થાનિક। ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો। સ્થાનિક રીતે આવી રીતે વહીવટ કરવામાં આવતું હતું। તો આ 3 વિભાગમાં વહેંચાયેલું હતું। હવે આપણે જોશું ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ। ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો, એટલે કે આવકની બાબતમાં ખેતી, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો। વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે। ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર તથા બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા। અને આ સિવાય ગુજરાત અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું। અને દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો। તો આવી રીતે આ વેપારને કારણે આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી। રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા। બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી। અને આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે, એટલે સારી બાબત।
ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત કરવામાં આવતી હતી. શેના બદલામાં? તો કે આપણે જે વસ્તુની નિકાસ કરતા હતા તેના બદલામાં. હવે આપણે જોઈએ ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ. આ બધી વસ્તુઓ ત્યાંથી આયાત કરવામાં આવતી હતી. આ હતી એની આર્થિક. હવે ગુપ્ત યુગની ધાર્મિક સ્થિતિ. ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રી રામ અને શ્રી કૃષ્ણ આ સમયના મહદ અંશે પૂજાતા લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાતમાન થયા હતા. અને આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન એટલે કે બધું ભેગું કરી અને શ્રીમદ ભાગવત ગીતા એ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નાયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો આલવાર કહેવાતા હતા. મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગાની પૂજા પણ પ્રચલિત હતી. આ સિવાય સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ સારો એવો વિકાસ થયો હતો. આ રાજાઓએ બૌદ્ધમાં પોતાના રાજ્યમાં આશરો આપ્યો હતો અને સ્વીકાર્યો પણ હતો. એટલે કે સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનું સંરક્ષણ અને બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા. બે ભાગ હતા એના, બરાબર? તો એને પંથ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યશૂર આ સમયના મહત્વના સાહિત્યકાર હતા. અને આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી હતી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ કહેવામાં આવતો હતો. એમાં ગુજરાતમાં ગોપ મંદિર, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઈંટેરી મંદિરો છે. અને ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ સમયે મોટા પ્રમાણમાં બનાવવામાં આવી હતી. તો આર્થિક ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિઓ. હવે આપણે જોઈએ ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વારામિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો હતો. ખગોળ એટલે અવકાશીય માહિતી. ત્યાર પછી વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ પણ લખ્યો હતો. અને આ કાળે એટલે કે આ સમયે મનુષ્ય અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર પણ વિકસ્યું હતું. ત્યાર પછી હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી અને રસાયણશાસ્ત્રનો પણ ખાસો એટલે કે સારો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મોહરાલીનો લોહ સ્તંભ છે, જેને હજુ સુધી કાટ લાગ્યો નથી. સમ્રાટ હર્ષવર્ધન. હવે આપણે શું જોશું કે ઉત્તર ભારતના મહાન રાજાઓમાં સમ્રાટ હર્ષવર્ધન
ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી. ગૌડ રાજવી શશાંક અને માલવ રાજે તેનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ અને રાજ્યશ્રીને બચાવવા જતા રાજ્યવર્ધનનું મૃત્યુ થયું હતું. આવી કટોકટી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું, એટલે કે રાજ્ય સંભાળ્યું, કારભાર સંભાળ્યો અને તેમણે રાજ્યશ્રીને બચાવવા એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. તો આવી રીતે એ સમયમાં મહાન ઉત્તર ભારતના મહાન રાજાઓમાં તેમને આપણે યાદ કરીએ છીએ. સમ્રાટ હર્ષ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા અને દખ્ખણના પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. દખ્ખણ એટલે કે દક્ષિણ ભારત. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તર ભારતના શક્તિશાળી રાજા ગણવામાં આવે છે. ત્યાર પછી સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુઅન સ્વાંગ ભારત આવ્યા હતા. તેમના રાજ દરબારમાં રહ્યા હતા અને શૈવ ભક્ત હતા. હર્ષ છે એ કયો ધર્મ પાળતા હતા? તો કે શંકર ભગવાનમાં માનતા હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા હતા. તેમણે કનોજમાં યુઅન સ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું અને બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા પણ કરાવી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ, એટલે કે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ સિવાય સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ પણ સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. કયા નાટકો? તો કે પ્રિયદર્શિકા અને રત્નાવલી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. જાતક કથા એટલે કે બૌદ્ધ ભગવાનના પૂર્વજન્મ વિશેની માહિતી. આ સિવાય હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેમણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી અને આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટીકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામો ભેટમાં આપ્યા હતા. કઈ વિદ્યાપીઠ હતી એ સમયે? તો કે નાલંદા વિદ્યાપીઠ. એટલે કે એનો જે ખર્ચ હતો એમાં 100 ગામમાંથી જે આવે તે એને આપવાનો. ત્યાર પછી દક્ષિણમાં આપણે જોશું પુલકેશી બીજો. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેમણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા અને તે મહાન વિજેતા હતો. સમ્રાટ હર્ષ છે એ સંતોષી હતો, પુલકેશી બીજો સંતોષી ન હતો. તેમણે દક્ષિણ ભારતના કાદંબો, મહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. આ સિવાય તેમણે લાટ,
માલવ અને ગુર્જરોને પણ હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુસરો બીજા તેમના મિત્ર હતા. આ હતું પુલકેશી બીજો અને સમ્રાટ હર્ષવર્ધન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજાઓ. હવે આપણે જોશું અન્ય રાજ્ય. આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલિપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનાર પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો હતો અને કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાશનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય છે. તો આવી રીતે ગુપ્તયુગ અને અન્ય શાસકો. તો આ સમજૂતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.